તો મિત્રો જો કોલર આપણે અડધા કટ મારવાનો છે, અડધો કોલર છે આપણો, અડધની સ્ટેન્ડ પટ્ટી છે, તો આને આપણે ડિઝાઇન બનાવવાની છે, એટલે કે પેટર્ન કે ગુજરાતીમાં એ બનાવી શકો. તમે ધ્યાનથી જોવા મળ્યો તો આપણા બે કોલર ભેગા કરવાના છે. પછી આવી રીતનું એક બે ઇંચનું નિશાન મારી દેવાનું છે. આ પેટર્નમાં આપણે કાળું કાપડનો પેટર્ન બનાવવાની છે. પછી અહીંથી આપણે અડધો ઇંચ જેટલું નોકરી મારી દેવાની, અડધો ઇંચ અહીં કરો તો સાડી જેવું સીધું સીધું કાપી દેવાનું. પછી આપણે ઓર્ડર મૂકી દેવાનો હતો. આપણે સ્ટેન્ડ પટ્ટી મિત્રો પટ્ટો મારવા ચોટાડવાની એટલે નિશાન યાદ રાખવું. એટલે આપણા કાપડ કાપી લેવાનું છે. તો એ વિડીયોને ધ્યાનથી કરીને તમે કટ મારી દેવાનો છો. અહીંયા કટ મારી દેવાનો હતો. કાપડને સારી દવાનું. આપણે આ કાપડની પટ્ટી મૂકી દેવાની છે. બેટન થઈ જાય જુઓ. પછી આ રીતની આપણે કાપડની સિંગલ કાપડની કાળી પટ્ટી લઈ લેવાની છે. પછી આટલી મૂકવાની છે. આ કાપડની ધારો ધાર મૂકવાની આ રીતની મૂકી પછી આવો બીજો કોલર આપણે લઈ લેવાનો છે. આ કોલર આપણે બે હારે જ કાપી નાખવા, જેથી કરીને કોઈ કોલર લાંબો રોટી ના થાય. તો કોલર બિલકુલ આમ સેમ ટુ સેમ આપણે મૂકી દેવાનો આ રીતમાં. જો તમે આગળ આગળ બે મેળવી દેવાના આપણે, અને તારી બિલકુલ મેળવવાની સારી અહીંથી બેની વચ્ચે આપણે કાપડને ફસાવવાનું છે. એટલે સ્ટ્રીંગ ફીરી નાખવાની આપણે સ્ટ્રીંગ ચોટાડી દેવાનું કાપડ. જુઓ તમે બિલકુલ આ ચોટી ગયું છે, એને ચોટાડી દેવાનું છે. તો મિત્રો જો આપણે કોલરનું અસ્તરનું કાપડ લઈ લઈશું અને આ જો કાળું પટ્ટી રહી ગઈ એની ધારી સિલાઈ મારવાની છે આપણે. તો છેડેથી ચાલુ કરવાની છે અને કોણા રીતે મસ્ત રીતે ખૂણો કાઢવાનો છે. એ રીતની આપણે સિલાઈ મારવાની છે. અડધું મશીન ઊભું રાખી અને અડધા વાળવાનું કાળું ડોકડું જોઈ લેવાનું છે આપણું, ત્યાં ડોકડું ના રહી જાય. પછી આ રીતે ધીમે ધીમે આપણે સિલાઈ મારવાની છે. એ કાપડ પકડતું રહેવાનું છે કાળું, જેથી ફેંદી ના જાય આપણું. આપણું ગોઠવેલું ચોટાડેલું બધું બાતલ જાય મિત્રો. ધ્યાનથી આપણે જોવાનું છે. પછી ખૂણા રાખવાનું છે. મશીન બહાર કાઢી જાય એટલે આપણે એ કાળું બધું કાપડ કાપી નાખવાનું છે. વધારાનું કાપડ જે પણ હોય એ બધું આપણે કાપી નાખીશું. પછી આને આપણે પલટાવી દેવાનો છે કોલમને. પલટાવીને કાતર બાતરના ખૂણોથી આવો સારો ખૂણો કાઢવો, અથવા આમાં તમે દોરો મૂકીને પણ ખૂણો કાઢી શકો છો. પછી આપણે આમાં ચાંપની સિલાઈ મારવાની છે. તો બિલકુલ ચાંપ નહીં રાખવી, જેથી કરીને આ શર્ટનું કાપડ આપણે ધારીમાં સિલાઈ લેવાની છે. ત્યાંથી આપણે ખાડા કાપડ ઉપર સિલાઈ નહીં જવા દેવાની મિત્રો. ત્યાં જો સિલાઈ જતી રહે તો ખરાબ દેખાય છે. તો આપણે પેટર્ન ડિઝાઇન મૂકેલું કોઈ કામની નહીં. એના કરતા આપણે ચાંપની સિલાઈ મારવી વ્યવસ્થિત રીતે. પછી આ રીતે મશીન બહાર કાઢી નાખવાનું છે. પછી આ વધારાનું કાપડ આવી રીતે કાપી કાઢવાનું છે. આવી રીતે કાપીને આપણે વચ્ચે કટ મારી દેવાનો છે. કટ માર્યા પછી આપણે સ્ટેન્ડ પટ્ટીનો જે કટ છે એના બે મેચ કરી લેવાના છે. પછી શેડેથી સિલાઈ ચાલુ કરવાની છે મિત્રો. આમાં તમે વચ્ચે પણ કટથી શેડે લગી સિલાઈ મારી શકો છો, અને શેડેથી શેડે સિલાઈ મારી હોય તો મારી શકો છો. પછી એ તો જેવો તમારો અનુભવ.
પછી જો આપણે આ અસ્તર લઈ લેવાનું છે. અસ્તરને સિલાઈ મારો એટલે આપણો કોલર તૈયાર. તો આ સિલાઈ મારતી વખતે મિત્રો આપણે આડીવળી સિલાઈ નથી જવા દેવાની, સીધી સિલાઈ મારવાની છે. એવું લાગે તો મશીન આપણે થોડુંક ધીમે ધીમે ચલાવવાનું છે, બહુ ફાસ્ટ નહીં ચલાવવાનું. પ્રેક્ટિસ તમારે પડી જાય તો તમે ફાસ્ટ ચલાવી શકો છો. પછી આપણા બધું કાપડ છે બધું આપણે કાપી લેવાનું છે. પછી સ્ટેન પટ્ટીને પલટાવી દેવાની. આપણે ખાતર વડે ખૂણો કાઢી અને વ્યવસ્થિત રીતે બનાવી લેશું. હવે એમાં ખાતરનો આપણો ખૂણો કાઢશું. આવું થોડું રહી જાય તો આપણે ખાતરનો ખૂણો મેં કાઢીને ખૂણો બારો કાઢી લેવાનો. પછી આપણે કોલર મોટો કરીને થોડોક નખ મારી દેવાનો છે સ્ટેપની પટ્ટીના અસ્તર ઉપર. પછી કોલરને આપણે હાપી સાઈડ કરી દેવાનો છે. પછી એને ચાંપની જો આ રીતની સિલાઈ મારવાની છે. એ સિલાઈ મારો એટલે આપણો કોલર પૂરો. પછી આપણે વધારાનું કાપડ એમાં મિત્રો કાપી નાખવાનું છે અને વચ્ચે કટ મારી દેવાનો, જેથી કરીને આપણે શર્ટના ગળું ઉતારીએ તો વચ્ચે કટ મારવો પડે છે. એટલે આમાં પણ એ રીતનો કટ મારો એટલે આપણો કોલર બિલકુલ તૈયાર. બે ખૂણા આપણે મેળવી લેવાના છે. પછી વચ્ચે કટ મારી દેવાનો છે. જો આપણો કોલર બિલકુલ તૈયાર બની ગયો છે. તમે જોઈ શકો છો આ રીતનું વાળીને આપણે ગોળ રાઉન્ડ થઈ જાય છે. કોલર આપણો બની ગયો છે.